આ 15 વર્ષથી અમારા પતિ રહેશે અને આ 4 વર્ષથી હું રહું છું દશામાની સેવામાં અને દશામાના વાર છે અમારે. 19 વર્ષ આ 19 વર્ષ થયા આ બે માણા દશામાનું વ્રત રહેશે અને સેવા કરી આવી નવી સેવા કરે છે અને ઘણો ઘણો માતાજી એને ધંધામાં લાભ દે છે અને ઘરે પણ ઘણો ખરો આપણે સકલાની બધી સેવા કરે છે. તો આ રીતે 19 વર્ષથી માતાજીના વ્રત રહેશે. આ મીનાવાળા જઈ આવ્યા 3જી વખત ને આ 4મી વખત છે પૂરા થાય એટલે. હર હર મહાદેવ મિત્રો. તો આજ આપણે જો અહીંયા દેવી પૂજક વિસ્તારમાં આવી ગયા છીએ અને અલગ અલગ જગ્યાએ માતાજીની મૂર્તિ સ્થાપના કરી છે અને કેટલા વર્ષથી આપણે બહેનો ને ભાઈઓ વ્રત રહેશે એ પણ આપણને આ જાણવા મળશે આ વિડીયોમાં. તમારો વિડીયો આગળ જોતા રહીએ. દિશામાંની સ્થાપના કરે છે અને બેનને બે બેઠા છે હાહુઓ ને એક 9 વર્ષથી રહેશે ને એક 10 વર્ષથી રહેશે. તો રોજે રોજ અમારે આ રીતે પૂજા કરે છે, આરતી કરે છે અને માતાજીના સત્સંગ ગાય છે અને પ્રસાદી ને અબીલ ગુલાલ રોજે રોજ શણગાર કરે છે. આવી જો આપણે પૂજા કરે છે તો અમારે રોજે રોજ દિશામાંનું વ્રત રહે અને બધી બહેનો અલગ અલગ ઘરે દિશામાં કરે અને બધાય ઘરેથી પ્રસાદી આવે અને નાગલાને એવું ચડાવે અને આ રીતે પૂજા કરે. અહીંયા બીજી જગ્યાએ દિશામાંની મૂર્તિ સ્થાપના કરી છે. અહીંયા પણ હાહુઓ બે જો એક જ જગ્યાએ મૂર્તિ આપણે એના ઘરે બેસાડ્યા છે દિશામાં અને રોજે રોજ આરતી કરે છે, રોજે રોજ આપણે પૂજા ચડાવે છે અને આ રીતે રોજ પૂજા કરે છે. તો અહીંયા પણ દિશામાંના વ્રત રહેશે અને અલગ અલગ જગ્યાએ આપણે જઈએ છીએ સવારમાં તો રોજે રોજ આરતીનો લાભ પણ લેવી છીએ. બહેનોને આ રીતે વ્રત કઈ રીતે એમના પતિ હોતા રહ્યા છે મિત્રો. 15 વર્ષ આ શામજીભાઈ રહ્યા છે અને 4 વર્ષથી આ બેન રહેશે. તો એ પણ થોડું ઘણું આપણે માતાજી વિશે કહીશ. હાલ્યો બેન. આ 15 વર્ષથી અમારા પતિ રહેશે અને આ 4 વર્ષથી હું રહું છું દશામાની સેવામાં અને દશામાના વાર છે અમારે. 19 વર્ષ આ 19 વર્ષ થયા આ બે માણા દશામાનું વ્રત રહેશે અને સેવા કરી આવી નવી સેવા કરે છે અને ઘણો ઘણો માતાજી એને ધંધામાં લાભ દે છે અને ઘરે પણ ઘણો ખરો આપણે સકલાની બધી સેવા કરે છે. તો આ રીતે 19 વર્ષથી માતાજીના વ્રત રહેશે. આ મીનાવાળા જઈ આવ્યા 3જી વખત ને આ 4મી વખત છે પૂરા થાય એટલે. ત્રીજી જગ્યાએ આવ્યા છીએ. તો આ બેનની પણ બે માણા 5 વર્ષથી રહેશે વ્રત અને અહીંયા ઘરે જો દિશામાંની સ્થાપના કરે છે, આરતી કરે છે અને રોજે રોજ પણ પૂજા કરે છે. તો આવીને આપણે અહીંયા રોજે રોજ આરતીને એવું બધું કરે છે, પૂજા કરે છે. ચોથી જગ્યાએ ગયા છીએ રાજેશભાઈની ઘરે. તો રાજેશભાઈ એકલા 15 વર્ષથી રહેશે અને એમના પત્ની પણ 10 વર્ષથી રહેશે. તો બે માણા આપણે 25 વર્ષથી માતાજીના વ્રત રહેશે અને માતાજી આવીને એવી સદબુદ્ધિ આપે અને સેવાનું કામ પણ બહુ સારું કરે છે અને આપણે ધંધામાં લાભ આપે માતાજી. હવે આપણે પ્રાર્થના કરવી. આરતીનો સમય થઈ ગયો છે અને લખુભાઈને ઘરે આવી ગયા છે. તો બધી બહેનો અહીંયા ભેગી થઈ છે અને આરતી ઉતારે છે. તો આજે પણ આપણને આરતીનો લાભ મળ્યો છે અને અહીંયા અમુક બહેનો ને ભાઈઓ 15 20 વર્ષથી આપણે આ વ્રત રહી રહ્યા છે. રોજે રોજ આટલી માતાજીને માને છે. અમારે તો આ લખુભાઈની 10-15 વર્ષથી વ્રત રહેશે બે માણા. એમના ઘરે જ પણ માતાજીની આરતી કરે છે અને રોજે રોજ પૂજા કરે છે. તો આ બધી બહેનો ભેગા થાય છે અને આરતીનો લાભ પણ તો આજે મેં લીધો છે. માતાજી મિત્રો. તો અમારે જો આ બેનું છે નાના મોટા આપણે માળીને બધાય આ દશામાના વ્રત કોઈ 15 વર્ષથી રહેશે, કોઈ 20 વર્ષથી રહેશે, કોઈ 25 વર્ષથી રહેશે અને આપણે ભાઈ ને બેન બે વ્રત રહેશે. ને આ જો લખુભાઈને ઘરે આવ્યા છીએ ને આ બધી બહેનો આપણે પક્ષી માટે પણ જો સેવા કરે છે અને અહીંયા પક્ષી માટે શ્રાવણ મહિનો છે, દશામાના વ્રત છે. તો એમને પણ આપણને 5 પાણીના કુંડા આપ્યા છે પાણી માટે, પક્ષી માટે. અને સકલા પણ પાણી પીવે અને માતાજીના વ્રત રહેશે. તો આજે એને પૂર્ણ કર્યું છે અને આ રીતે જો અમારે બધા સેવા કરે છે. તો બધી બહેનો હપીને માતાજીના વ્રત કરે છે અને બધાની મનોકામના પૂરી કરે માતાજી. બધી બહેનો કેટલા વર્ષથી વ્રત રહેશે. આ કનુબેન જો અમારે કેટલા વર્ષથી વ્રત રહે? બોલો કનુબેન. 10 વર્ષથી રહેવી છે. મેં એકવાર ઉજવણું કરી વાળું, આવતા વર્ષે ઉજવણું કરવાનું દિશામાંનું. જય દિશામાં. બીજા અમારા બેન જો કેટલા વર્ષથી રહેશે? બોલો બેન. 10 વર્ષ પૂરા કર્યા અને પહેલું વર્ષ પાછું લીધું છે. તો અમારે 10 વર્ષથી અમારે જો આ વ્રત કરી રહ્યા છે. ને અમારે બેન તમારે કેટલા વર્ષ? અમારે 10 વર્ષ પૂરા થઈ ગયા ને પાછા લીધા 4મું વર્ષ પાછું છે. તમારે જો લખુભાઈ હોતા વ્રત રહેશે માતાજીના. હું હોતો 10 વર્ષ રહ્યો. 2 જણા જોડી છોકરા કામે ચડી ગયા, ધંધામાં સારું થઈ ગયું. આણંદ માતાજીની દિયા દિશામાંની અમારી માતાજીની બધાની સુખ શાંતિ છે અને બધા દિશામાંના વાર રહેજો, પૂજા કરજો.
10 જમણની. જય દિશા તો જો આમને પણ માતાજીને બહુ માને છે અને ઘરે ઘરે દિશામાની મૂર્તિ પણ રાખે છે અને રોજે રોજ આરતી કરે છે અને નાના મોટા બાળકો પણ આરતીનો લાભ લે છે. આજે અમે આરતીનો લાભ લીધો છે. અમને પણ સારા આશીર્વાદ આપ્યા છે. અમારી ચેનલ આગળ વધે ને આવા નવા અમે સેવાના કામ કરીએ. જય દિશામાં. મળીશું આપણે વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. અમારી ચેનલ ગમી હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.